હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. ટાઈમ થયો છે 2:15 અને હું નીકળી રહી છું શૂટમાં જવા માટે. આજે છે મારું ફોટોશૂટ અને ખબર નહીં કેમ આજે સવારથી મને બહુ જ ઈચ્છા થઈ રહી હતી સિંધી કઢી અને રાઈસ ખાવાની. તો મેં બનાવ્યા જો કે મારું મોસ્ટ ફેવરેટ અને કમ્ફર્ટ ફૂડ છે કઢી અને રાઈસ. એ પણ આપણી ગુજરાતી કઢી ગળીવાળી આવે એ નહીં, એ બિલકુલ મને ભાવતી નથી. મને ભાવે છે રાજસ્થાની કઢી, જે આપણી યલો કલરની તીખી ખાટી હોય એ વાળી. તો એ કઢી અને રાઈસ મારું ફેવરેટ છે. પણ આજે ખબર નહીં કેમ મને સિંધી કઢી અને રાઈસ ખાવાની ઈચ્છા થઈ. તો મેં મારા એક ફ્રેન્ડ છે, એ સિંધી છે, બહુ જ સારી બનાવે છે. મેં એમને કોલ કર્યો. એ અત્યારે જો કે યુએસએ શિફ્ટ થઈ ગયા છે. મેં એમને કોલ કર્યો અને મને રેસીપી કીધી. એવી રીતે મેં બનાવી અને હું જમીને નીકળી રહી છું અત્યારે શૂટમાં જવા માટે. હું રિયલાઇઝ કરું છું કે એટલું સ્પીડમાં બોલું છું યાર. તો મેં જમી લીધું છે અને હવે હું નીકળી રહી છું શૂટમાં જવા માટે. ટ્રાય કરે સ્લો બોલવાનો. હેલો ગાઈઝ, તો હું રેડી પણ થઈ ગઈ છું અને મારું શૂટ 20% કમ્પ્લીટ પણ થઈ ગયું છે. અને કંઈ નહીં, નાઇટ વેરનું શૂટ છે, નાઇટ ગાઉન, નાઇટ સૂટ એનું શૂટ છે મારું. એટલે અત્યારે મેં ગાઉન જ પહેરેલું છે. આ શૂટ થઈ ગયેલા પીસ છે. હાય ગાઈઝ, તો મેં આ શાક બનાવ્યું છે. મને આવું કોરું શાક ખાવાની બહુ જ ઈચ્છા હતી, રીંગણ બટેકાનું. એ બનાવ્યું છે. પછી આ દાળ બનાવી છે, દાળ દૂધીનું શાક મમ્મીએ એના માટે બનાવ્યું છે. અને આ રાઈસ બનાવ્યા છે. આ પનીર ભુરજી છે, જે ભાઈઓ ટિફિનમાં લઈને ગયા છે. બાજરીનો રોટલી અને આ રાતનું શાક છે. શું છે? ભરથું. હેલો ગાઈઝ, તો મેં નાયકા પરથી શોપિંગ કરી હતી. એનું પાર્સલ જસ્ટ મને રિસીવ થયું છે. મેં શીટ માસ્ક મંગાવ્યા હતા અને આવ્યા તો મને યાદ આવ્યું કે ઓલરેડી મારી પાસે 4 પડેલા હતા અને મેં બીજા 4 ઓર્ડર કરી દીધા. અને આ બધી વસ્તુ મંગાવી હતી. આ હુડા બ્યુટીવાળું જે વિશફુલ નામ છે એ વાળું સ્ક્રબ જે આવે છે એ મંગાવ્યું હતું. ફેસ સ્ક્રબ, શું નામ છે? વિશફુલ. અને 2-3 લિપસ્ટિક મંગાવી હતી. અને આ મેં ફેસ સિરમ મંગાવ્યું હતું, લિપ બામ, લિપ માસ્ક અને નેલ પેન્ટ રિમૂવર. આ બધું મેં ઓર્ડર કર્યું હતું હમણાં. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. હાય ગાઈઝ, તો આજે ચિન્નસ્વામી સ્ટેડિયમમાં CSK વર્સિસ કોની જવાના છે કોહલીના મેચમાં. CSK વર્સિસ RCB મેચ છે અને હું અને બબુ જવાના છે. બબુ, આપણે કેટલા વાગ્યાની ફ્લાઇટ છે? કેટલા વાગે મને નથી ખબર. કોણ કોણ જવાનું છે? હું અને માસી. આપણે બે જ ને? હા. હું અને બબુ બંને જવાના છીએ ચિન્નસ્વામી સ્ટેડિયમમાં બેંગ્લોર મેચ જોવા સપનામાં. એક મિનિટ, તારે ક્યાં આવું? તું પહેલાં એમ કે. મારા કોહલીને મળવા આવું છે. કોહલીને મળવા આવજે. કોહલી તો નવરો જ બેઠો છે કે બબુ આવ્યું તને મળી લઉં. હે બબુ? હે? હા હા. હેલો ગાઈઝ, તો સાંજ થઈ ગઈ છે અને હું આવી ગઈ છું જીમ. અને બહુ દિવસ પછી આવી છું. ખબર નહીં, બહુ દિવસ એટલે તો કદાચ 1.5 મહિના ઉપર થઈ ગયો હશે આજે હું જીમ આવી. ગાઈઝ, તો હમણાં હું વાત કરતી હતી અને અચાનક ફોન આવી ગયો. અને બીજું, આજે છે, મેં આગળ જેમ બ્લોગમાં કીધું, RCB અને CSKની મેચ. કોમેન્ટ કરજો કે તમે કોને સપોર્ટ કરો છો. જો કે ઘણા બધા લોકો મને ઇન્સ્ટા પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. હું જ્યારે GT અને CSKની મેચ જોવા માટે ગઈ હતી, CSKની ટી-શર્ટ પહેરીને, તો ગુજરાતી છો, ગુજરાતને સપોર્ટ કરો, કામ ગુજરાતમાં કરો છો, આ તે બ્લા 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 બહુ બધું લોકો લખી રહ્યા હતા. પણ જો કે હું છે ને આ બધી વસ્તુ બહુ યુઝ ટુ થઈ ગઈ છું. કેમ કે મને ઘણી બધી વસ્તુને લઈને બહુ બધી નેગેટિવિટી મળતી હોય છે. પણ એ મારી પર્સનલ ચોઈસ છે. અગર ધોનીને સપોર્ટ એટલે કે ધોની મારો ફેવરેટ છે અને ફર્સ્ટ ટાઈમ હું ધોનીને મારી આંખોની સામે પરફોર્મ કરતા જોઈ રહી હતી. એટલે ઓબ્વિયસલી એક ફેન ગર્લ તરીકે મારું જે એક્સાઇટમેન્ટ ને એ બધું હતું. પણ આજે ઊંધું છે. આજે CSK અને RCBની
મેચ છે અને હું છું આરસીબી કેમ કે આરસીબીના ફેવરમાં છું કેમ કે કોહલી મારો ફેવરેટ ક્રિકેટર છે અને આજે અગર આરસીબી હારી જશે તો એ પછી આ રેસમાંથી નીકળી જશે બહાર. તો ધોનીએ તો બહુ બધી વાર ચેન્નઈને આઈપીએલ ટ્રોફી ચેન્નઈ જીતેલી છે, પણ વિરાટ કોહલીની ટીમ નથી જીતેલી અને સતત બેક ટુ બેક હાર્યા પછી એ લોકો અત્યારે જે મેચ જીતી રહ્યા છે, બેક ટુ બેક બધી મેચ એ લોકો જીતી રહ્યા છે અને આ એમની પાસે લાસ્ટ ચાન્સ છે. તો હું તો એવું ઈચ્છીશ કે આરસીબી આઈપીએલ ટ્રોફી જીતે કેમ કે એ 16 વર્ષથી નથી જીતી, એટલા માટે આરસીબી જીતે અને આજે મેચમાં બિલકુલ વરસાદ ના થાય કેમ કે ત્યાંનું વેધર બહુ ખરાબ છે. 2-3 દિવસથી ન્યૂઝમાં અને બધામાં આપણે જોઈએ છીએ. આની કરીને ત્યાં વરસાદ ના થાય તો સારું. જો વરસાદ થશે તો પછી આરસીબી આઉટ થઈ જશે અમારા રેસમાંથી, પણ વરસાદ ના થાય તો સારું. અને કંઈ નહીં, ચલો જીમ પૂરું કરીને પછી આજે મેચ ફૂલ જોવાનો પ્લાન છે ઘરે જઈને. તો ચલો વર્કઆઉટ ખતમ કરી લઈએ અને ઘરે જઈએ. 7 વાગવાની તૈયારી છે, તો ચાલો. હે ગાઈસ, તો ફાઇનલી આરસીબી જીતી ગઈ છે અને છેલ્લા કેટલા 5 બોલમાં આ છેલ્લી સમજો ને 3 ઓવરમાં એમ હતું કે કદાચ સીએસકેના ચાન્સ છે, જીતવાના ચાન્સ છે છેલ્લી 3 ઓવરમાં એવું લાગી રહ્યું હતું. પણ જેવું ધોની આઉટ થયો તરત જ કોહલીના રિએક્શન જોરદાર હતા, એમ કે હવે જે મેઇન નડવા આવડતું એ આઉટ થઈ ગયું એટલે હવે ચાન્સ છે અમારે જીતવાના. ઘણા બધા લોકો એવું કહેતા હશે કે તમે મેચમાં ગયા હતા ત્યારે સીએસકેને સપોર્ટ કરતા હતા, અત્યારે તમે અહીં બટ ધ પ્રાયોરિટી આરસીબી છે એવું એ તો કીધું તું મેં એ લોકોને. કીધું તું. હા, મતલબ ફર્સ્ટ પ્રાયોરિટી તો આરસીબી જ છે મારી. મને જીટી વાળા જેટલા મેસેજ કરવા એટલા કરી દો, જેટલી કોમેન્ટ કરવી એટલી કરી દો. ઇટ્સ ઓકે. એ બહુ કોહલીનું સેલિબ્રેશન કરે છે. તો અમારા ઘરમાં નિશા ફોનમાં, હું ફોનમાં, પપ્પા બિચારોમાં ફોનમાં જોઈ રહ્યા હતા. એટલે ફાઇનલી 22 તારીખે આપણે અમદાવાદમાં કોહલીની મેચ જોવા માટે જઈશ. યસ, એની હાઉ જઈશ જ. ગમે એટલાની ટિકિટ અરેન્જ કરવી પડે, જઈશ એટલે જઈશું. હવે ફાઇનલ છે. ચલો પપ્પા જોડે 2 મિનિટ વાત કરતા આવીએ આપણે. ડેડી કેસા લગા? ધોની ગયો તારો? મારો ધોની નહીં, મારો તો ફેવરેટ પપ્પા કોહલી છે. કોહલી? હા, કોહલી તો જીતી ગયો ને. એ તો એ વખતે ધોની અને ગુજરાતની મેચ હતી એટલે ધોની, પણ અગર કોહલીની સામે તો કોહલી જ ને. ધોની સુરસુરી થઈ ગયું. સુરસુરી થઈ ગયું, પણ કેવી મજા આવી જોવાની. જોવાની મજા આવી. છેલ્લી 3 ઓવરમાં કેવી મજા આવી. છેલ્લી 3 ઓવરમાં મજા આવી. એમ થયું તું થોડું ઘણું કે કદાચ સીએસકે જીતશે ને. 15 ઉપર તો હતો પણ ધોની આઉટ થઈ ગયો ને પછી 100% ચાન્સ વધી ગયા. હવે 22 તારીખે જોવા આવું છે તમારે? 22 તારીખે નહીં આવું? ફેવરેટ કોણ છે તમારે, કોહલી કે? મારે જોવા નહીં આવું, મારું નહીં ફાવતું મારું સ્ટેડિયમ. કેમ? ખાલી સ્ટેડિયમ જોવા આવું તો ગભરામણ થઈ જાય ને. એમ નહીં, તમારો ફેવરેટ કોણ, કોહલી કે ધોની? કોહલી જ છે ને અત્યારે પાવરફુલ બેટિંગ. પાવરફુલ ને. આખા આઈપીએલમાં કોહલી રનમાં વધારે છે. અચ્છા, અને આ વખતે કોણ જીતશે આઈપીએલ? એ કલકત્તા. કલકત્તા જીતશે? ફાઇનલ કલકત્તા જીતશે? અને તમે કોને સપોર્ટ કરો છો? જીતે ને. જીતે એવું ના હોય. તમે કોહલીને સપોર્ટ કરો છો, ગુજરાતને સપોર્ટ કરો છો, કોને સપોર્ટ કરો છો? એટલે કલકત્તા એમ કે કલકત્તા આ ભલે 5-6 સળંગ જીત્યું બરોબર, તો એકાદ હારે તો એ પાછું રહી જાય, કલકત્તા આગળ આવશે. એમ નહીં, તમે સપોર્ટ તમે કોને ઈચ્છો? ચલો કેકેઆર તો જીતશે, પણ તમારી ઈચ્છા શું છે? ઈચ્છા તો આ કોહલીની ટીમ જીતે, પણ તમે આરસીબી ફેન છો એમ ને? પણ લોકો કમેન્ટ એવી કરશે કે તમે ગુજરાતના થઈને આરસીબીને સપોર્ટ કરો, ગુજરાતનો સપોર્ટ નહીં કરતા. ગુજરાત તો નીકળી ગયું. નીકળી ગયું? ગુજરાત પહેલા નીકળી ગયું. અચ્છા, એવું છે. ઓકે, સારું. ચલો સવારે જવાનું ગામડે શું જાઓ?
જે મજા આવી છે આજની મેચ જોવામાં જોરદાર. અને ચલો કંઈ નહીં, હવે સુજીએ સવારમાં લોકોનું જવાનું છે ગામડે. અને ક્યારની તોરીની બધાની વિકેટ ગઈ ને તો હું ચીસો પાડતી હતી તો મમ્મી એટલી ખીજાઈ ગઈ છે મારા બહુ ચૂપ થાવ શું વાદો મને કે ફાઇનલી જીતી ગઈ. અને શું ખબર પડે તને શું ખબર પડે મમ્મી જીતી હારવા તને શું ખબર પડે અને કઈ બી બોલતો ફાઇનલી જીત ગઈ કોહલી જીત ગયા